જાડેશ્વર કુમાર શાળા ખાતે શાળા સલામતી સપ્તાહ 2024 અંતર્ગત જીએનએફસી ફાયર ટીમ દ્વારા ફાયર સેફટી ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું। હાલ સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં તારીખ 29/1/2024 થી 3/2/2024 સુધી શાળા સલામતી સપ્તાહ 2024ની ઉજવણી કરવામાં આવી રહેલ છે, જે અંતર્ગત જાડેશ્વર કુમાર શાળા ખાતે જીએનએફસી ફાયર ટીમ દ્વારા જાડેશ્વર કુમાર શાળા અને જાડેશ્વર કન્યા શાળાના વિદ્યાર્થીઓ તથા ડાયટ ભરૂચના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓને આગ લાગવા માટેના જવાબદાર પરિબળો, આગ લાગવાના કારણો તથા આગ લાગે ત્યારે કઈ કઈ બાબતોની કાળજી રાખવી અને કઈ બાબતોથી દૂર રહેવું તે વિશે માર્ગદર્શન આપેલ હતું। આ ઉપરાંત ટીમ મારફત આગના વિવિધ પ્રકારો તથા કયા પ્રકારની આગ લાગેલી હોય ત્યારે તે બુઝાવવા માટે શેનાથી બુઝાવી શકાય તે અંગે શુભમ જૈન, સુધીર વરહાટે, સુનિલભાઈ પરમાર, મયુરભાઈ માછી દ્વારા આપવામાં આવેલ હતી। શાળાના સમગ્ર કાર્યક્રમમાં સહભાગી થનાર જીતેન્દ્રભાઈ એસ વોરા પણ ઉપયોગી માહિતી આપી હતી। જીએનએફસી ફાયર ટીમનો જાડેશ્વર કુમાર શાળાના આચાર્ય દેવેન્દ્ર કુમાર પંડ્યા તથા જાડેશ્વર કન્યા શાળાના આચાર્ય મોનિકાબેન પટેલ તથા સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી જ્ઞાન પીરસવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો।